નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લાની ગંગાજળિયા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ફરિયાદીને ધમકાવી અને શાંતિથી ધંધો કરવા દેવાના બહાને ભય બતાવી અને બળજબરીપૂર્વક પૈસા કઢાવનાર એક વ્યક્તિને ભાવનગર ગંગાજળિયા પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં ઝડપી પાડવામાં આવેલ। લાલ સાંઈ એસ્ટેટ નામનું ગોડાઉન જૂના બંદર રોડ મેરડી માતાના મંદિરની પાસે આવેલ હોય, જે ગોડાઉન ખાતે આરોપી દેવાંગ ઉર્ફે દેવો રાજુ મકવાણા ત્યાં જઈ અને ફરિયાદીને કહેલ કે જો તારે અહીં શાંતિથી ધંધો કરવો હોય તો મને હપ્તો આપવો પડશે તેમ કહી તેની પાસેથી છરીની હોદ્દા મારી દેવાની ધમકી આપી એ ગોડાઉન સળગાવી દઈશ તેવી ગર્ભિત ધમકી આપી ગંભીર પ્રકારની ગાળો અને ભૂંડા બોલીને ફરિયાદીને ભય બતાવી બળજબરીપૂર્વક ફરિયાદી પાસેથી રૂપિયા 1500 પડાવી લઈને આવતા મહિને આવીશ ત્યારે વધુ પૈસા આપશે તેવી ગર્ભિત ધમકી આપેલ અને નાસી છૂટેલ હતો। આ અંગે ગંગાજળિયા પોલીસ દ્વારા આ આરોપીને આજરોજ ઝડપી પાડી તેમની વિરુદ્ધ BSNS કલમ 308(5), 352, 351(3) મુજબનો ગુનો નોંધી તેમની વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। આ સમગ્ર કામગીરી ગંગાજળિયા પોલીસ સ્ટેશનના PI RB ચૌહાણ તથા પોલીસ ઇન્સ્પેક્ટર જેવી સોલંકી તથા સર્વેલન્સ ટીમના માણસો દ્વારા કરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર, સત્તાર મેતર, સિહોર।